રાજ્ય કક્ષાની યોગ શિબિરનો આવતીકાલે તારીખ 29/9/2024ના રોજ યોજાવાની છે। નડિયાદ ખાતે યોગ રેલી આજ રોજ યોજાઈ હતી। આવતીકાલે વિશ્વ હૃદય યોગ દિવસ એટલે કે હાર્ટ ડે છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાશે। તેના અંતર્ગત આજે સંતરામ મંદિર ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ટીમ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીનો મુખ્ય હેતુ યોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો, હૃદય રોગથી થતી તકલીફ દૂર કરવાનો છે। હૃદય રોગ નિવારણ માટે યોગ પ્રાણાયામનો શિબિર આવતીકાલે તારીખ 29/9/2024ના રોજ નડિયાદ યોગી ફાર્મ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 6 થી 8 વાગે યોજવામાં આવશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા ખેડા જિલ્લાની તમામ જનતાને યોગ શિબિરમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। योगमय बने गुजरात, घर घर जाएंगे, घर घर जाएंगे। આજે અમારી રેલી સંતરામ મંદિરના પવિત્ર આંગણમાંથી યોજાઈ છે। તો ખાસ કરીને રેલી કરવાનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે હાર્ટ ડે વિશ્વ હૃદય યોગ દિવસ છે। તો એની માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી રાજ્ય કક્ષાની શિબિર લેવા માટે અહીંયા આવી રહ્યા છીએ। અને જે લોકોમાં અત્યારે હૃદય રોગના હુમલા બાળકોથી લઈ અને મોટા યુવાનોથી લઈ અને મોટા સુધી બધાને જે હૃદય રોગની તકલીફ થઈ રહી છે એ માટે થોડું ઘણું યોગ, પ્રાણાયામ, આહાર કઈ રીતે લે લોકો અને એના દ્વારા હૃદય રોગથી આપણે ટાળી શકીએ એને એ માટેની આવતીકાલે શિબિર છે। અને એનું સ્થળ છે BAPS સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ। તો આપ સર્વ નડિયાદની અને ખેડા જિલ્લાની તમામ જનતાને આહવાન છે। અમારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની જે આખી ટીમ છે, મારી સાથે અમારા કોઓર્ડિનેટર રાનીબેન અને મિનલભાઈ પણ છે, તેમજ અમારી ટ્રેનર્સની ટીમ છે, અમારા કોચની ટીમ છે। તો તમામ તમને આહવાન કરે છે નડિયાદની જનતાને કે આપ સર્વ પધારો આવતીકાલે સવારે 6 થી 8 દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મમાં। ઓમ ધન્યવાદ। હું ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ। મારું નામ મિનલ કુમાર કાંતિભાઈ પટેલ છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી એક્સ કોઓર્ડિનેટર છું અને આજ રોજ અમે વિશ્વ હાર્ટ એટલે હૃદય નિવારણ અંગે આજે શ્રી સંતરામ મંદિરના ચોગાનમાંથી એક રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી જનજાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શ્રી સંતરામ મંદિરના ચોગાનમાંથી ઇફકોવાલા થઈ કિડની હોસ્પિટલ, ત્યાંથી વાણિયાવાડ સર્કલ થઈ મા ગુજરાત થઈ અને પાછા સંતરામ મંદિરના ચોગાનમાં પરત ફર્યા હતા। આ રેલીનો મુખ્ય હેતુ કોઈ પણ એલોપેથિક દવા વગર પ્રાણાયામ યોગ દ્વારા કઈ રીતના આપણે હાર્ટ એટલે હૃદયને તંદુરસ્ત રાખી શકીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ છે। આ વિશે વધુ માહિતી અને ડીપમાં જાણવા માટે આવતીકાલે સવારે ન્યૂ BAPS સ્વામિનારાયણ મંદિર ઝલક નહેર પાસે આપ સૌ પધારજો અને બહોળી સંખ્યામાં આપ અને આપના ઘરના દરેક વડીલ વ્યક્તિઓને પણ લાવજો, જેથી કરીને આવનાર હાર્ટ એટેકથી આપણે હૃદય રોગના હુમલાથી કઈ રીતના બચી શકાય એને વિશે વિસ્તૃત માહિતી અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશુપાલજી આપને ખૂબ સારી રીતે બહુ જ સરસ રીતે સમજાવશે। તો આ યોગ શિબિરમાં આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। ઓમ જય મહારાજ।